નમસ્તે વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. હું તમારા પલ્લવી મિસ બોલું છું. આજે આપણે હિન્દી વિષય લેવાના છે. હિન્દીમાં આપણે છેલ્લા લેક્ચરમાં ગિનતી કરી હતી 51 થી 80 સુધીની. આજે આપણે 81 થી 100 સુધીની ગિનતી કરવાના છે. તો ચલો શરૂ કરીએ. તો ચલો હવે અહીંયા તમને આઠડે એકડે 81, એના પછી છે આઠડે બગડે 82, એના પછી છે આઠડે તગડે 83, એના પછી આઠડે ચોગડે 84, આઠડે પાંચડે 85, એના પછી આઠડે છગડે 86, આઠડે સાતડે 87, બે આઠડા 88, આઠડે નવડે 89, નવડે મીંડે 90. હવે આપણે ઉપર જઈએ, એટલે કે બીજી લાઈનમાં જઈએ, જે છે નવડે એકડાની લાઈન. બરાબર, આપણે હિન્દીમાં જે બોલીએ છીએ એ જ આપણે અહીંયા બોલીએ છીએ, આપણે ગુજરાતી બોલતા નથી. હવે નવડે એકડે 91, નવડે બગડે 92, નવડે તગડે 93, નવડે ચોગડે 94, નવડે પાંચડે 95, નવડે છગડે 96, પછી નવડે સાતડે 97, નવડે આઠડે 98, બે નવડા 99, અને એકડો અને બે મીંડા 100. આ હતી આપણી 81 થી 100 સુધીની સંખ્યા આપણે બોલતા શીખ્યા છે. હવે આપણે આગળ જઈએ, તો કે હવે આપણે દીર્ઘ કુવાળો કક્કો બોલીએ છીએ. આખો કક્કો નથી બોલવાના, પણ ડુ સુધીનું. બરાબર છે, અહીંયા તમને જેટલો આપેલો છે એટલા સુધીનો હું બોલું છું. બાકીનું તમારે આંખની ચોપડીમાંથી તમારી જાતે બોલતા રહેવાનું છે. આની પહેલાં આપણે રસવાવાળું કુવાળા શબ્દ અને કક્કો બોલ્યા હતા. આજે આપણે દીર્ઘ કુવાળો કક્કો બોલીએ છીએ. તો પહેલો છે દીર્ઘાવાળું કુ. જે બોલું છું એમાં હું સાચાની ટીક કરું છું. પછી દીર્ઘાવાળું ખુ, એના પછી છે દીર્ઘાવાળું ગુ, પછી દીર્ઘાવાળું ઘુ છે, પછી દીર્ઘાવાળું ચુ, પછી દીર્ઘાવાળું છુ, એના પછી દીર્ઘાવાળું જુ, એના પછી જબલાનો ચ છે હિન્દીનો, તો એને દીર્ઘાવાળું જુ, પછી દીર્ઘાવાળું ટુ, એના પછી દીર્ઘાવાળું ઠુ, અને એના પછી દીર્ઘાવાળું ડુ. તો આ હતા આપણા દીર્ઘાવાળું કુ શબ્દનું આપણે વાંચન કર્યું. બરાબર છે. હવે આપણે આગળ જઈએ, તો કે પહેલાં જે આપણે શબ્દનું વાંચન કરતા હતા, તો અહીંયા આપણે દીર્ઘાવાળું કુવાળા શબ્દનું વાંચન કરીએ છીએ. તો સૌથી પહેલી લાઈનમાં જે છે બોલું છું એ બે મૂળાક્ષરવાળા શબ્દ છે. તો સૌથી પહેલાં બે મૂળાક્ષરવાળા શબ્દનું વાંચન કરીશ, પછી 3 મૂળાક્ષરવાળા શબ્દનું વાંચન, અને છેલ્લે 4 મૂળાક્ષરવાળા શબ્દનું આપણે વાંચન કરીએ છીએ. તો તમે શાંતિથી સાંભળશો, અને જે હું વાંચું છું એમાં હું સાચાની ટીક કરતી જઈશ. સૌથી પહેલું છે કાજુ, એના પછી ખૂન, પછી ધૂમ, એના પછી ઘૂસ, પછી ચાકુ, પછી છૂટ. હવે બાજુના બોક્સમાં પહેલો શબ્દ છે છૂના, પછી જૂન, પછી જૂઠા, પછી દૂધ, પછી દૂર, પછી ધૂપ. આ હતા આપણા બે મૂળાક્ષરવાળા શબ્દ. હવે આપણે 3 મૂળાક્ષરવાળા શબ્દમાં જઈએ છીએ, એટલે કે બાજુના બોક્સમાં. તો ત્યાં છે કુટના, પછી એના પછીનો શબ્દ છે કાનૂન, પછી કપૂર, પછી ખુશ્બુ,
પછી એના પછીનો છે ચૂરમા, એના પછીનું છે ચૂરણ. બાજુના બોક્સમાં ઉપર પહેલો ટૂટના, પછી દૂસરા, પછી નૂતન, એના પછી પૂજન, પછી પૂરક, પછી પૂરબ. આ હતા આપણા 3 મૂળાક્ષરવાળા શબ્દ. એના બાજુના બોક્સમાં આપણે 4 મૂળાક્ષરવાળા શબ્દનું વાંચન કરીએ છીએ. તો સૌથી પહેલા બોક્સમાં છે એનું વાંચન કરું છું. તો પહેલું છે ચાપલુસ, પછી જાદુગર, પછી જૂઠમૂઠ, એના પછી પૂછતાછ, પછી ખરબૂજા, પછી તરબૂચ. એના પછીના બોક્સમાં સૌથી પહેલું છે કુરકટ, પછી ફુલવારી, પછી થૂકદાન, પછી બાવજૂદ, એના પછી છે ભૂતકાળ, એના પછી ભૂનકર. તો આ હતા આપણા 4 મૂળાક્ષરોનું શબ્દનું વાંચન. આ જ રીતે શબ્દના જે નીચે આપેલા છે એનું પણ વાંચન આપણે કરીએ છીએ. તો એમાં પણ આપણે નીચેના બોક્સમાં 2 મૂળાક્ષરવાળા શબ્દનું વાંચન કરીએ છીએ. તો એમાં પહેલી લાઈનમાં સૌથી પહેલાં 2 મૂળાક્ષરના, પછી 3 મૂળાક્ષર અને 4 મૂળાક્ષરમાં, જે આપણે ઉપરના બોક્સમાં જે રીતના વાંચન કર્યું હતું એ જ રીતના આપણે નીચે પણ આ જ રીતના વાંચન કરીએ છીએ. તો સૌથી પહેલું છે પૂજા, પછી બુટા, પછી બાપુ, પછી ભૂખા, પછી ભૂત, પછી ભૂમિ. એના પછીના બોક્સમાં પહેલો છે ભાલુ, પછી આલુ, પછી રાજુ, પછી લહુ, પછી શૂલ, પછી સુખા. આ હતા આપણા 2 મૂળાક્ષરના. હવે 3 મૂળાક્ષરમાં જઈએ. તો એમાં પહેલું છે પાલતુ, પછી બદબુ, પછી બિરજુ, ભૂમિકા, પછી બબલુ, પછી મયુર. એના પછીમાં પહેલો છે બાજુના બોક્સમાં પહેલું તો માસૂમ, પછી રૂમાલ, સૂચના, સૂરજ, અનૂઠા અને અધૂરા. આ હતા આપણા 3 મૂળાક્ષરવાળા શબ્દ. હવે આપણે 4 મૂળાક્ષરવાળા શબ્દનું વાંચન કરીએ છીએ. એમાં પહેલું છે મજબૂર, એના પછીનો છે મજબૂત, એના પછી છે મહસૂસ, મશહૂર, મશગુલ, રાજદૂત. હવે છેલ્લા બોક્સમાં પહેલો છે રણભૂમિ, બીજો છે વિભૂષણ, પછી સામૂહિક, સૂરદાસ, અનુરૂપ અને છેલ્લો શબ્દ છે આભૂષણ. આ હતા આપણા 4 મૂળાક્ષરવાળાના શબ્દનું વાંચન. અત્યાર સુધીના જે આપણે 2 મૂળાક્ષર, 3 મૂળાક્ષર અને 4 મૂળાક્ષરનું વાંચન કર્યું. તો કે કયા શબ્દ? તો કે દીર્ઘ કુવાળા શબ્દનું આપણે વાંચન કર્યું. આજનું આ છે હિન્દીનું લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તો આવજો વિદ્યાર્થી મિત્રો.